જય જીનામ, જય માતાજી। આપણે આજે 11 એટલે કે માગશર સુદ 11 ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય એવો મહિનો એટલે કે માગશર મહિનો। અને માગશર મહિનાની માલિપા ખાસ આપણે ગીતા જયંતિ પણ આવે અને ગીતા જયંતિ તરીકે ભગવાન કૃષ્ણએ એના મુખારવિંદમાંથી બોલેલા દરેક શ્લોકો અને ગીતાજીનું પાઠ હોય છે। એમાં ભગવાન કૃષ્ણએ બોલેલા અર્જુનને કહી અને શ્લોક સ્વરૂપે અર્જુનને ભગવાન કૃષ્ણ સમજાવે છે કે આ ગીતાજી છે એ આ સમગ્ર સૃષ્ટિનું અને તારા ભાઈ, તારા કુટુંબ, તારા વંશજો, તારા જે કાંઈ પૂર્વજો છે એના દરેક વિષય ઉપર ભગવાન કૃષ્ણ અર્જુનજીને સમજાવે છે। પણ આપણે આ મનુષ્ય લોકની અંદર આપણે આ કલિકાળની અંદર આપણે જન્મ આપણો અવતાર છે તો આપણે આ 11 ની અંદર એટલે માગશર સુદ 11 ને દિવસે આ ભગવાન કૃષ્ણની ગીતાજી અને આજે આપણા પિતૃઓને શાંતિ મળે એટલા માટે 11 રેવી અને 11 ના ઉપવાસ કરવા। 11 ના ઉપવાસ કરી અને રાતે ભગવાન શ્રી કૃષ્ણના ગીતાજીના 18 અધ્યાય છે એમાં 18મા અધ્યાય અથવા બધા અધ્યાય આપણે તમે ના સાંભળી શકો તો બીજો અધ્યાય અને 18મો અધ્યાય ખાસ કેમ ભગવાનનો મોક્ષ મળે એના માટેનો